નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવની શરૂઆત આજે ભાવનગરના સમાચારથી કરીશું કે જ્યાં ભાવનગરમાં આવેલી દારુલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. ભાવનગરમાં 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા ચાલ્યું તંત્રનું બુલડોઝર. દારુલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી થઈ. અકવાડા વિસ્તારમાં દારુલ ઉલૂમ મદ્રેસા આવેલી છે, જે મદ્રેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, એક હોસ્ટેલના 7 થી 8 રૂમો, રહેઠાણના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું. આ દબાણ 24 મીટર ટીપી રોડ પર અડચણરૂપ હતું. આપણે રૂબરૂ ખૂબ ડિટેલ હુકમ કરવાનું, એની તમામ રજૂઆત ધ્યાને લઈને ખૂબ ડિટેલ હુકમ કરવામાં આવેલું છે અને આપણે તમામ પ્રક્રિયા નિયમ પ્રમાણે જ કરીએ છીએ. જે 24 મીટરનો ટીપી રોડ મંજૂર થયો છે તે ખરેખર પહેલા 30 મીટરનો હતો, પણ બિલ્ડિંગને વધારે નુકસાન ન થાય એટલા માટે સરકારે પણ એમાં રાહત આપીને 30 મીટરથી કરીને 24 મીટરનો કર્યો છે. સાથે જ સ્પષ્ટ કરાયું કે આ કામગીરીમાં કોઈ પણ ધાર્મિક સ્ટ્રક્ચરને નુકસાન કરાયું નથી, માત્ર રહેણાંક બિલ્ડિંગનો ભાગ તોડાયો છે. આ કામગીરીમાં 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર લાગ્યા હતા, તો મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. ब्लॉक जो है जो इस काम में अड़चन रूप था, उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन आज किया जा रहा है.